શું કામ છે ને ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. અને એ ભાઈ સાંજે આવ્યા હતા, એ ભણવા પાછા અહીંથી છૂટા વયા ગયા છે. તો રોશની અહીં જો કે હું તો ઊભી ઊભીને કંટાળી ગયો. મેં કીધું જો મેં કેટલું સરસ વાતાવરણ મસ્ત છે, આપણે અહીંયા થોડોક વિડીયો ચાલુ કરી લઈ. ત્યાં વિદ્યાર્થી પણ હું થાકી ગઈ પણ હિંમત થઈ. જો કે આવડી ખોલાઈને ઉપર અહીં બેસવાનું કંઈ જગ્યા નંબર સામેની સાઈડ છે, જો બાકડા આ બાજુ કાંઈ નથી. બેસવું કે 10-20 ટન પાસે આવડું ક્યાંય બેસવાનું કંઈ ઠેકાણું નંબર છે. એવી સાદો રોડ હતું કંઈ સારું હતું. કેટલું લીલું વાતાવરણ મસ્ત છે, એકદમ સરસ વાતાવરણ. વિદ્યાર્થી હમણાં અડધી કલાક થઈ ગઈ તો રોજ ઉઠે છે ને આમાં એના કે વિદ્યાર્થીના પેપર છૂટે એની કેટલો કંટાળો હતો છે. કોઈ વાહન આવવાનું નામ નથી, આવે એમાં ક્યાંય બેહાઈ એવું નથી. હું તો કંટાળી ગયો. હું તો વિચાર કરી ચાલે નદી પર વયા જાઉં ધીરે ધીરે રહેલા જાય. મંદિર નદી સરસ છે, વિડીયો તો લેવાઈ જાય અને હલાય ખરી ઊભી નથી થતી ગરમ. માલ બાપાને કેટલા વ્યક્તિ માને છે, કેટલા વ્યક્તિ કોમેન્ટ કરી દેજો. જય માલ બાપા. જો આપણે દૂરથી દર્શન કરાવીએ અને કાલે જ એવું થયું, બધી આજુબાજુની છોકરી ગયું દર્શન કરે એટલે કેટલી ઘડી અફસોસ કર્યો કે અરે મને બોલાવ્યું હતું, હું પણ દર્શન કરવા આવત વરસાદ. માલ બાપા ઘરે બેઠા પાક ને એવું બધું આવી ગયું. હવે રિક્ષા મળી છે, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે બેસી થઈ જાય, હવે રિક્ષા કરી દીધી ચાલુ. હમણાં શ્રાવણ મહિનામાં મેળો ભરાને 9 તારીખે હવન છે. ગામને બ્રાહ્મણવાર છે, બેની દીકરીને ખવડાવવાનું માલ બાપાને હુકમ હશે તો આવશું. તમને એમ લાગે તો 5 દીમાં બધું ઉકાઈ જાય ને ભૂયો ફૂટે ને આમ તો જિલ્લામાં બે ઉકાઈ ગયું તમે માથે એક જગ્યાએ રાખ. અમુક ગામડા બાજુમાં એવું છે બ્રિજ બને શકે છે. આ રીતનું બ્રિજ બને સરકાર આ રીતના રૂપિયા રાખે એટલો અહીંથી અંદર કઈ છે એ રોડ બ્રિજ કઈ છે બ્રિજ ઓનલાઈન કરી તો એક્સિડન્ટ વધારે એક રોડ હતો તો સીતારામ ફાઇનલ પ્રોસેસમાં પહોંચવા આવી ગયા છે. એ બધા દેશામાંનું વિડીયો લઈ લઈને આપણે પૂછ્યું બજારનું તો ત્યાં પણ બજાર નહોતી. તો કે કેશોદમાં આવીએ ને શાકભાજી ન લેવું હોય ને તો મંજૂરી એવી શાકભાજી તમારે એવું શાકભાજી મળે તો એની કોમેન્ટ કરજો.
શાકભાજી આમ એક નંબર હોય, સાજે સાજે સસ્તી આ રીતના ડબલા ભરેલા. બધી એવી જ મળે, કેવી શાકભાજી ન લઈએ ને તો અને કેશોદમાં તો પહેલો નંબર આવે શાકભાજી લેવાનો. આપણે અહીં પૂછ્યું તો અહીં તો ન મળી. હવે અંબાવાડીમાં જશે તો સજા મળી ગઈ છે. હમણાં મંથલી ગયા ને ત્યાં પણ પૂછ્યું તો 7-8 દુકાને તો ત્યાં અમને મળ્યો એટલે બધું કેશોદ મળે જ નહીં થાય. ફાઇનલ મેં કીધું હાલ આજે નહીં પડે એવા ને તો અહીંથી નજીક પડી ગઈ ને એરિયા તો 10 વર્ષના. આ ઉતારવાય તો ગેલેરી જાય એમાંથી ત્યાં પણ એક દુકાન આવે છે, હું પૂછી લઈ. નકર આંબાવાડીમાં તો છે જ આ બધા જયસામાના વસ્તુ લેવા આવ્યા છે. જયસામાનું વ્રત આવે ને એટલે એનું બધું ચીંગડી ને એવું લેવા આવ્યા. 20 રૂપિયાની એક આવે બંધ 10 રૂપિયાનું આવે. સોનલમાન ધજા છે, ધજા સોનલમાની દેસામાં. તમે સોનલમાની ધજા લેવા આવ્યા એમ નહીં, દશામાની કે દશામાની? દશામાનું મંદિર હે દશામાનું મંદિર એમ સરસ. વાહ ભાઈ વાહ. શેનું? રખા દાદા. સરસ લે, રખા દાદાનું છે મંદિર. યો કાંઈ ન ઘટે હો. ગાડીમાં બાપાને રકા દાદા કે હે? ગાડીમાં બાપાને રકા દાદા કે હે? હા. હા. હા મોટી નાની છે. હાવ નાની. મેં પૂછ્યું સોનલમાન નાની છે હાવ. ફોટા વાળી લાલ ને લીલી જેમ સાદી. મેં એમ નહીં આખું નામ વાળી દઈશ. તો હાલો યુટ્યુબ ફેમિલી, તો મેં કીધું આ ગેલેરીમાંથી દવાખાના પર તો હવે આંબાવાડીમાં જઈને ગેલેરીમાં નીકળીને આંબાવાડીમાં જવા તો આગળ જોડાઈ રહેજો. અહીંયા પણ જો ગેલેરી હતી ત્યાં પણ દુકાનો બની ગયું મસ્ત. હાવ નવેરી હતી નીકળાયું. અહીંયા સરકારી દવાખાનું તો સરસ સુવિધા થઈ ગઈ છે અહીંયા. ને આંબાવાડીમાં જાય છે તો આગળ જોડાઈ રહેજો. એવી મળી જાય સોનલ. અહીંયા મળી જાય છે આંબાવાડીમાં, આ બાજુની ગલીમાં. તો અહીંયા ત્યાં પણ દુકાન છે ને, અહીંયા બધા એ બધું મળી ગયું. જોતા જ મળી જાય. તો હવે અહીંયા મળી જાય સોનલમાન દઈએ. અહીંયા મળી જશે જેવી ધજા જોહે ને એ રામાપીરની બધી. બાપા જો પારી ખોલે છે, જો મળી જાય ને તો એ કે નકર ભાઈને બોલાવવા જો હે ફોન કરીને. તો હવે આમાં મળે તો હવે જોઈ લઈ, ન કરી તો પછી ઉપર પડી કે ચડી ન હોવું બાપાથી. તો પગ નથી દેખાતું કામમાં શું એવું લાગે.
લખી દીધું. તો બાપા કે નંબર લખી દઉં તમને. કે તમે આમાંથી ફોન કરો બાપા કે હું તમને લખી દઉં ને એમાં. બાપા કોથરીમાં જ જોઈને એને એમ કે આમાં ઇંગ્લિશમાં આંકડા નહીં ઉપડે. ભાઈ આવી ગયા છે અને ફોન કરીને આપણે બોલાવ્યા ને તો એ આવી ગયા છે. તો જો એમાંથી મળી જાય હે છે સરસની. બે જાતની છે કે તમને જે ગમે શું કે આપણને તો આ જ ગમી છે. પછી આગળ છે બતાવશું મેં રાખી લેશું. અને તમે કોમેન્ટ કરજો દે કઈ સરસ છે આ કે ઓઈલી. મઢડા અમારે જાય ને 52 મોકલજો ને એમાં ફોટો બનાવો. કપારો લાગે માણેકવાડા ઉતરવાનું છે. ત્યાંથી જમી પૂછી પૂરો ખાઈ પછી રોડે નીકળશું. તો હાલો આપણે માણેકવાડા ફાઇનલ બપોરા કરીને નવરા થયા. તો આપણે ઘરને સામે જ બોયડી છે. લૂમે જૂમે બોર આવ્યા પણ હજી એવા કાસા છે. તો મેં કીધું લાવો યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ આપણે બોર.